f બરાબર 2x plus 10 છે, f બરાબર 2x plus 10 છે, x બરાબર 0 થી x બરાબર 2 મીટર માટે કાર્ય શોધી આપો ભાઈ, કાર્ય શોધી આપો. તમને ઇક્વેશન કાલે સમજાવ્યું હતું, યાદ હશે, બસ એની પ્રેક્ટિસ કરવાની છે. કયું થતું હતું ઇક્વેશન? w બરાબર ઇન્ટિગ્રેટ ઓફ f dx, લિમિટ કઈ? 0 થી 2. સ્પીડમાં કેલ્ક્યુલેશન કરી દઈએ, અંદર કિંમત મૂકીએ છીએ 0 થી 2, 2x plus 10 into dx, ઇન્ટિગ્રેટ કરો 2 કેટલા થાય? x square by 2 plus 10 અને એનું સંકલન x થાય. સંકલન શીખી લેજો જો ના આવડતું હોય તો, બરોબર. 0 થી 2, લિમિટ કરતા પહેલા અહીંયા 2 2 કેન્સલ કરી નાખીએ તો આપણી પાસે કેટલું થયું? x square plus 10x થઈ ગયું. તમે અલગ અલગ લિમિટ લખો અથવા પછી ભેગી લખી દો તો એ ચાલશે. હું અલગ અલગ લખું છું તો એકવાર x ના બદલે 2 નો વર્ગ કરી દઉં, ઓછા 0 કરું છું. આ એક સ્ટેપ થયું, પ્લસ 10 બાર રાખું અને 2 ઓછા 0 કરી દઉં છું. તો આપણા માટે કેટલા થયા ભાઈ? 4 થયા અને આ 20 થયા. કેટલા થઈ ગયો આન્સર? કાર્ય 24 જૂલ. એક પેટર્ન આ હતી, એક પેટર્ન આ હતી. તો આપણે સમજ્યા હતા આના વિશે, કાલે બી દાખલા ગણ્યા હતા. હવે સમજો, f બાર બરાબર 4x i cap plus 2y j cap છે અને x બરાબર 0 થી x બરાબર 2 મીટર માટે કાર્ય કેટલું? ચલો શું કરશો ભાઈ? કયું સૂત્ર વાપરશો? આ સ્ટેપ હું વેરિએશન લઉં છું, બોલો શું કરશો? હા, w બરાબર ઇન્ટિગ્રેટ ઓફ f બાર ડોટ dr બાર, બરોબર. લિમિટ r1 થી r2. ચલો અહીંયા કિંમત લખાવો. તો આમાં તમને મેં કહ્યું હતું કે f બાર તો તમે લખી દેશો 4x i cap plus 2y j cap. લખ્યું f બાર બરાબર. તો dr કેટલો લખશો? dr કેટલો લખાય? dr તો વાસ્તવમાં જો dr બરાબર શું લખાશે? dx i cap dy j cap. પણ આપણું સ્થાનાંતર કઈ દિશામાં થાય છે? x માં જ થાય છે, y માં તો થતું નથી. તો એ સિચ્યુએશનમાં સ્થાનાંતર સદિશ છે ને એ આપણો કયો થયો ભાઈ? dx i cap થયો. જો સમજો, આ સેન્ટેન્સ ધ્યાન રાખવા જેવું છે. dr બાર બરાબર આપણે લખી શકીએ કે dx i cap dy j cap. પણ આપણી પાસે y 0 છે એટલા માટે હું dy 0 હોવાના કારણે સ્થાનાંતર y દિશામાં 0 છે તો હું કયું લખું? dx i cap. ધેટ મીન્સ અહીંયા હું લખી શકું dx i cap. બોલો ડોટ ગુણાકાર કેટલો થાય? ફક્ત x નો સ્ટેપ જ આવે. ઇન્ટિગ્રેટ ઓફ i ડોટ i 1 થશે 4x dx. કેટલો થાય? 4x into dx. y નહીં આવે. ક્લિયર? હવે લિમિટ કઈ? 0 થી 2. 0 થી 2. 4 બાર કાઢી નાખીએ, સંકલન થાય x સ્ક્વેર બાય 2 થઈ જશે. લિમિટ 0 થી 2. તો w બરાબર કેટલા થયા ભાઈ? 2 2 કેન્સલ થઈ જાય, 2 રહેશે, 2 સ્ક્વેર માઇનસ 0, 8 જૂલ થાય. બોલો સમજ આવે છે? પેટર્નની વેરિએશન સમજજો. દરેક નાની નાની વેરિએશન હશે. સદિશ છે પણ આપણે સ્થાનાંતર થાય છે એક જ દિશામાં, x દિશામાં. તો આપણા માટે પહેલી જ કન્ડિશન આ સૂત્ર લખ્યું, f ની કિંમત તો લખી દીધી. હવે dr બરાબર શું લખશો? તો dr બરાબર આ સ્ટેપ છે. વાસ્તવમાં dz k કેરેટે આવે પણ y ની z નથી તો ફક્ત આપણે શું લખીશું? dx i cap. dx i cap લખ્યા. હવે i ડોટ i 1 થઈ જશે તો 4x into dx રે y નીકળી ગયું તો 4x નું સંકલન થઈ ગયું x સ્ક્વેર બાય 2 અને પછી સાદુરૂપ આપવાનું છે. નોટ કરો છો? કન્ફ્યુઝન હોય કહેજો મને. હવે આપણી પાસે બીજું એક વેરિએશન છે, ધ્યાન રાખજો. f બાર બરાબર 4i cap પ્લસ 3j cap છે. આનું આપણે r1 1 2 થી
R2 3 4 જાય છે તો કાર્ય કેટલું? શું કરશો આમાં? બે રીતે ગણી શકાય આ કાર્યને. એક તો તમે ડેલ્ટા આર શોધી કાઢો ને f બાર ડોટ ડેલ્ટા આર બાર કરી દો તોય ચાલે. f બાર ડોટ ડેલ્ટા આર બાર કરો તો બી ચાલશે. તો આપણે એક કામ કરી દઈએ, કારણ કે આમાં સીધું છે અને અધરવાઇઝ સંકલનની મેથડથી કરો તોય ચાલશે, તમને જે ઠીક લાગે. હું બે મેથડથી સમજાવવાનો ટ્રાય કરું છું. પહેલા હું ડેલ્ટા આર બાર લઈ લઉં છું. ડેલ્ટા આર બાર કેટલો થાય? R2 માઇનસ R1. R2 માઇનસ R1 તો R2 આ છે 3 4 માઇનસ 1 2 કેટલા થઈ ગયા ભાઈ? 2 2 થયા. તો આને ડેલ્ટા આર ને જો હું સદી સ્વરૂપે પ્રોપર લખવા જાઉં તો શું લખાય? 2i કેપ પ્લસ 2j કેપ. હવે આપણે કાર્યનું સૂત્ર લખું તો f બાર ડોટ ડેલ્ટા આર બાર કરી દો. f બાર ડોટ ડેલ્ટા આર બાર. f ની કિંમત 4i કેપ પ્લસ 3j કેપ ડોટ ડેલ્ટા આર 2i કેપ પ્લસ 2j કેપ. કરો ડોટ ગુણાકાર. 4 દુ 8 3 દુ 6 કેટલા થાય? 14 જૂલ થયો. એક આ મેથડ થી કર્યું. આ મેથડ ત્યારે જ વપરાય જ્યારે બળ કેવું હોય? અચળ હોય. અને આ અચળ બળ છે તો હું વાપરી શકું. બળ અચળ ના હોય તો નહીં વપરાય ઇક્વેશન, બરાબર. પણ આને સંકલનથી ગણી શકાય છે, પણ સિમ્પલ મેથડ છે તો તમે ટ્રાય કરીને જલ્દી સમજી શકો છો. પણ જો અચળ બળ હોય, અચળ બળ ના હોય તો પછી સંકલનની મેથડમાં જ જવું પડશે. પણ આપણી પાસે અચળ બળ હતું, કારણ કે ચારે અચળ ત્રણે અચળ, તો આમાં યુઝ કરી શકો. ચલ બળ આવ્યું છે, બદલાતું છે. 4x i કેપ અને 3x સ્ક્વેર y સ્ક્વેર j કેપ. 4x i કેપ પ્લસ 3y સ્ક્વેર j કેપ અને એનો R1 બરાબર 0 0 થી R2 બરાબર 3 2 ઉપર લઈ જઈએ છીએ. કેટલા પર લઈ ગયા છે? R1 0 0 થી 3 2 ઉપર લઈ ગયા. આ સિચ્યુએશનમાં આપણને ચલ બળ છે. કેમ ચલ બળ થયું? કારણ કે x બદલાય એમ બળ બદલાશે, y બદલાય એમ બળ બદલાશે. ધેટ મીન્સ એ ફોર્સ ચલ બળ છે. તો આનું ઇક્વેશન w બરાબર ઇન્ટિગ્રેટ ઓફ f બાર ડોટ dr બરાબર લિમિટ R1 થી R2. f ની કિંમત કેટલી ભાઈ? 4x i કેપ પ્લસ 3y સ્ક્વેર j કેપ ડોટ dr કેટલા લખવું હવે? dx i કેપ dy j કેપ અને dz k કેપ. જરૂર નથી તો નહીં લખતું, આટલું સ્ટેપ થાય. dr બરાબર સમજો f તો લખ્યા, અહીં dx i કેપ વત્તા dy j કેપ. ચલો મને ડોટ ગુણાકાર કરો તો w બરાબર કેટલો થાય? i નો i ની સાથે 4x dx કેટલો થશે અહીંયા? 4x into dx પ્લસ 3y સ્ક્વેર into dy 3y સ્ક્વેર into dy. આ સ્ટેપ થાય. હવે તમે આનું સંકલન કઈ રીતે કરો? છૂટું પાડ દો. ચલો પછી કરીએ છીએ. છૂટા પાડ દો તો 4 બહાર નીકળી જાય. ઇન્ટિગ્રેટમાં x into dx. સમજો 4 બહાર નીકળે ઇન્ટિગ્રેટમાં x into dx પ્લસ 3 બહાર નીકળે ઇન્ટિગ્રેટમાં y સ્ક્વેર into dy. હવે કરી શકાય, પણ લિમિટ જોવાની. આ x છે તો x ની લિમિટ જો, y છે તો y ની લિમિટ જો. x ની લિમિટ કઈ? તો આ x1, આ y1, x2, y2. બોલો તો કોઈ મને કહેશે x ની લિમિટ કઈ? હા 0 થી 3. અને y ની લિમિટ કઈ? 0 થી 2. હા તો અહીંયા હું લખું 0 થી 3, y ની લિમિટ 0 થી 2. હવે સંકલન કરીએ. સંકલન કરશો તો 4x નું સંકલન થયું x સ્ક્વેર બાય 2 0 થી 3. 3 કરશો y નું સંકલન y સ્ક્વેર છે ને તો y ક્યુબ બાય 3 0 થી 2. હવે તમે કિંમત મૂકો આમાં. તો કિંમત મૂકીશું તો w બરાબર કેટલા થશે? જો 2 2 કેન્સલ થઈ જાય તો 2 રહેશે
એક વાર x ના બદલે 3 લખું, 3 નો વર્ગ ઓછા 0, 3 નો વર્ગ ઓછા 0. અહીંયા 3 3 કેન્સલ, 3 3 કેન્સલ, તો y ના બદલે 2 લખું, વત્તા 2 નો ઘન ઓછા 0 થાય કે નહીં? 2 નો ઘન ઓછા 0, તો હવે કેટલા થઈ ગયા ભાઈ? આ 3 નો વર્ગ 9 દુ 18 થાય, 18 વત્તા 8 થશે. W બરાબર કેટલા આયા? 26 જૂલ. આટલું કાર્ય થાય. મેથડ સમજો. જો રિવાઇઝ કરું છું, અહીંયા ધ્યાન પર રાખો. પહેલા F બાર બરાબર આવી કન્ડિશનમાં આપ્યું, આ ચલ બળ છે. ચલ બળ હોય ત્યારે શું કરી શકાય? તો જુઓ, W બરાબર F બાર ડોટ dr બાર તો લખી દીધું. હવે F ની કિંમત આ લખી દીધી. dr બાર કેટલા? dx i કેપ dy j કેપ. ડોટ ગુણાકાર કરી દો, તો i નો i ની સાથે 4x dx વત્તા 3y² dy. હવે આનું ઇન્ટિગ્રેટ કરો તો 4x નું અલગ કરી નાખ્યું, 3 બહાર કાઢ્યા, y² નું અલગ કર્યું, x નું સંકલન થાય x²/2, y નું y² નું થયું y³/3. અહીંયાથી 2 કેન્સલ થઈ જશે, તો અહીંયા રહેશે 2, અને એકવાર 3 નો વર્ગ ઓછા 0 કર્યા, અહીંયા 2 નો ઘન ઓછા 0, તો આપણને આટલો જવાબ આવી જશે. બોલો, સમજાવો છે? સંકલન જ છે, ફક્ત એક પેટર્ન નવી આવી. એ પેટર્ન કઈ આવી કે અહીંયા આ ટાઈપનું આપ્યું હોય તો કયું થશે. હવે જો કદાચ ઉલટ સુલટ આપ્યું હોય તો શું થશે એ હું બતાવું છું. પોઈન્ટને આ નોટ કરો. ચલો, હવે જે પોઈન્ટ બતાવું છું એ લગભગ નીટ ઓરિએન્ટેડ ઠીક છે, પણ મેઇન્સ ઓરિએન્ટેડ ધ્યાન રાખે દરેક જણા. થોડા પોઈન્ટ એ રીતના છે. તમને મેથ્સમાં ભાઈ રેખાઓ સૌ ચેપ્ટર ચાલ્યું છે? ગણિતમાં રેખાઓ ચેપ્ટર હા નથી ચાલ્યું ને? ઓકે, તો ચાલશે ત્યારે તમને અંદાજ આવશે, પણ અત્યારે હાલ હું બેઝ સમજાવું છું. બાકી બી ગ્રુપ વાળા થોડુંક ધ્યાન રાખે, વધારે કઈ એમાં છે નહીં, ક્લિયર થાય એવું છે. જો આપણી પાસે F બાર બરાબર y i કેપ પ્લસ x j કેપ છે. ઉલટાઈ ગયું. જો y i કેપ પ્લસ x j કેપ આવું આપ્યું હોય, અને આમાં r1 પહેલો પોઈન્ટ છે 0 0 થી r2 પોઈન્ટ 1 1 લઈ લઉં છું. માટે કાર્ય કેટલું? 1 1 માટે કાર્ય કેટલું થાય? તો બે રેખાઓનું સમીકરણ આપ્યું છે. ચલો, એક કયું છે y બરાબર x, અને આપણે બીજું તમને હોમવર્કમાં કહું છું y બરાબર x². એક થાય છે y બરાબર x, બીજું થાય છે y બરાબર x². હવે પહેલાની ગણતરી હું કરી લઉં છું, બીજાની તમને હોમવર્કમાં આપું છું. તો અહીંયા y બરાબર x આપ્યું છે, તો એના ઉપરથી હું એક કામ કરું છું, dy બરાબર dx થાય. વિકલન કરું થાય કે નહીં? y બરાબર x, તો dy બરાબર કેટલું થઈ ગયું? dx થાય છે. હવે એક કામ કરીએ છીએ, કાર્યનું સૂત્ર લખું છું, ઇન્ટિગ્રેટ ઓફ f બાર ડોટ dr બાર. કિંમત મૂકો અંદર, તો અહીંયા લખાશે ઇન્ટિગ્રેટ ઓફ y i કેપ પ્લસ x j કેપ, અને dr બાર ના બદલે આગળ લખતા હતા એમ જ dx i કેપ વત્તા dy j કેપ. ડોટ ગુણાકાર કરો તો કેટલો થાય ભાઈ? y dx વત્તા x dy, y dx વત્તા x dy. આ સ્ટેપ થયું. હવે અહીંયા આપણે અટકી જઈએ, કારણ કે અહીંયા dx છે ને y નું સંકલન, dy છે ને x નું સંકલન, અટકી જવાશે. અહીંયા એક કામ કરીએ, કઈ નહીં, બધાને x માં કન્વર્ટ કરી દઈએ, તો આ બે સ્ટેપ આપણને કામ લાગશે. બધાને x માં કન્વર્ટ કરીએ, તો જ્યાં y દેખાય છે ત્યાં x કરી દઉં, અને જ્યાં dy દેખાય છે ત્યાં કેટલા લખું? dx લખું. તો હવે જ્યારે ઇન્ટિગ્રેટમાં હું કાર્યમાં ઇક્વેશન લખું છું, તો y ના બદલે હું x લખું છું, x into dx પ્લસ x into dy છે ને, dy ના બદલે કેટલા લખી દઉં? dx. બોલો કેટલું થયું? 2x dx થઈ ગયું, 2x dx. ઓકે, અહીંયા કાર્ય લખું છું, w બરાબર ઇન્ટિગ્રેટ ઓફ 2x dx થયું આટલું. હવે તમે કોની લિમિટ લખો ભાઈ? x ની લખો કે y ની લખો? x ની આવે કે નહીં? હા, તો x ની લિમિટ કઈ? 0 થી 1. બસ તમારે અહીંયા લખો 0 થી 1. બસ આ આન્સર થઈ ગયો. તો 2 બહાર નીકળે, સંકલન થયું x²/2 પ્લસ 2 કેન્સલ, લિમિટ 0 થી 1. તો w બરાબર કેટલા? 1 જૂલ.
આ આન્સર થશે. મેથડ સમજો, જો અહીં ઉલટ સુલટ થયું. તમને આ સમીકરણ આપ્યું છે તો મેં y બરાબર x તો dy બરાબર dx કરી નાખ્યું. હવે તમે આ સ્ટેપ લખ્યું, એમાં f ની કિંમત લખી, dr ની લખી, ડોટ પ્રોડક્ટ કરી નાખ્યો. જોયું તો ડિફરન્સ થાય છે, બધું એકમાં કન્વર્ટ કર્યું. તમે y માં કરશો તોય ચાલશે. અહીંયા y ની કિંમત કેટલી છે? x છે તો અહીંયા x કરી નાખ્યું. dy ની કિંમત dx છે તો 2x dx થઈ જશે. 2 બહાર કાઢી નાખું, x નું થઈ ગયું x²/2, 2 2 કેન્સલ, લિમિટ લખો, ફાઇનલ 1 આવે. ઓકે, હવે બીજા સ્ટેપમાં હું તમને સેકન્ડ જે હોમવર્કમાં આપ્યું છે એના માટે બોલો. હોમવર્કનું જે સ્ટેપ છે જેનું અહીંયા લખું છું, y = x² હોય તો બોલો dy કેટલો થાય? કોઈ કહી શકે ભાઈ? ના ખબર પડે તો dy/dx કરો. ગુડ ગુડ. dy/dx કરો, dy/dx તો x² નું કેટલું થાય? 2x થશે. x² નું 2x થાય તો dy બરાબર કેટલા આયા? 2x dx. હવે દાખલો ગણી શકશો? ગણી શકાય. dy બરાબર 2x dx આયા અને y બરાબર x² આયા. દાખલો કોમન થઈ ગયો, રિપીટ થશે. ટ્રાય કરજો ઘરેથી. પ્રેક્ટિસ માટે આપ્યો છે તમને, કારણ કે થોડી વેરિએશન અલગ છે તો પ્રેક્ટિસ બતાવી છે. નોટ કરો. ચલો, નોટ થઈ જાય તો મને કહો. ઠીક છે, આ ધ્યાન રાખીને ગણજો પણ, બરોબર? હવે એક બીજી વેરિએશન આપું છું જે ઇમ્પોર્ટન્ટ છે. મેક્સિમમ વખત ક્યાંક ને ક્યાંક તમને દેખાશે, બહુ અગત્યની છે. કે તમને ધારો કે f બરાબર ma બરાબર આવું રિલેશન આપ્યું હોય, t² + 2t + 1, આ ટાઈપનું એક રિલેશન આપ્યું છે. f બરાબર ma બરાબર t² + 2t + 1 છે અને એમાં કહી દે t બરાબર 0 થી t બરાબર 2 સેકન્ડ માટે કાર્ય કેટલું, તો પછી ઇન્ટિગ્રેટ વાળું f dx ના વાપરતા, કન્ફ્યુઝ થવાશે. આવશે ખરો જવાબ પણ લાંબી કેલ્ક્યુલેશન છે. એના કરતા હું તમને કહું, જ્યારે f ગણો કે a ગણો t ના ફોર્મમાં આપ્યો હોય તો પછી આ સિચ્યુએશનમાં તમારે આ ઇક્વેશન ઇન્ટિગ્રેટ વાળું યુઝ નહીં કરવાનું. w બરાબર ડેલ્ટા k કરવાનું. હું ગણું છું કઈ રીતે, જો તમને m બરાબર 1 kg કહી દીધું હોય, 1 kg કયું છે તો f બરાબર આ રિલેશન પરથી તમે પ્રવેગ શોધી શકો. તો બોલો પ્રવેગ કેટલો થયો? f/m. તો that means t² + 2t + 1 જેટલો પ્રવેગ થયો. આટલો પ્રવેગ આવ્યો છે. હવે એક કામ કરીએ છીએ, તો વેગ કેટલો થાય? તો વેગ કેટલો થશે? વેગની વાત કરું તો v બરાબર કયું સૂત્ર તમને યાદ આવે છે કે નહીં ભાઈ? a બરાબર કયું સૂત્ર થાય? dv/dt. હા, તો dv બરાબર શું થઈ ગયું? a × dt. યાદ આવે છે ઇન્ટિગ્રેટની મેથડ? બરાબર. હા, તો અહીંયા 1 લખીએ તો 1 નું સંકલન v થાય, અથવા તો ચલો હું અહીંયા લખી દઉં છું dv બરાબર a ની કિંમત આ લખી દઉં, ઇન્ટિગ્રેટ ઓફ t² + 2t + 1. આ સ્ટેપ મેં લખ્યું છે ઇન્ટુ dt. સંકલનની જ મેથડ છે. 1 નું અહીં એમના એમ રાખ્યું, a ના બદલે લખ્યું t² + 2t + 1. ચલો 1 નું સંકલન v થાય, 1 નું સંકલન v થયું. t² નું કેટલું થયું? t³ / 3. આનું કેટલું થાય? 2 / 2. 2 2 કેન્સલ થઈ જશે અને 1 નું થાય t. ધેટ મીન્સ આપણું રિઝલ્ટ કેટલું આવ્યું ફાઇનલી? v બરાબર t³ / 3 પ્લસ t² પ્લસ t. બોલો થાય કે નહીં? આટલું 2 2 કેન્સલ થઈ જાય એટલે. હવે આમાં લિમિટ લખવામાં ઉતાવળ ના કરતા, અહીંયા લિમિટ લખી દેશો, જવાબમાં વધારે ફરક નહીં પડે, બરાબર? પણ આપણો જવાબ નહીં આવે. v એમના એમ રહેવા દો. હવે હું જે કહું એ સમજો. તમે આટલું પહેલા a ઉપરથી v શોધી કાઢવાનું, અને જે v શોધાઈ જાય પછી તમારે t1 કરીને v1 શોધો, t2 લખીને v2 શોધો. તો અહીંયા હું લખું, જો હવે t1 બરાબર 0 લખું, t1 બરાબર 0 કરું તો બોલો તો v1 કેટલો થાય? અહીંયા 0, આ 0 ના 0, t0 લખી દઉં તો 0 થઈ જશે. ચલો
હવે T2 બરાબર 2 લખું છું તો V2 કેટલો થાય 2 નો ઘન ભાગ્યા 3 વત્તા 2 નો વર્ગ વત્તા 2. That means V2 બરાબર જોઈએ થોડો ઓકવર્ડ આવે છે પણ જે આવતો હોય આપણે એનાથી કોઈ મતલબ નથી. બોલો કેટલો થાય 8 નહીં 3 આવશે ને મારી ભૂલ છે મારી ભૂલ છે. હા કેટલો થાય છે આન્સર ભાઈ કમ્પ્લીટ છો ભાઈ ભૂલ નથી ને હા ચલો V2 આવી ગયો હવે V2 8.66 આવ્યો તો એક કામ કરી દઈએ આ V2 મળી ગયો હવે કાર્ય ઉર્જા પ્રમેય યુઝ કરો W બરાબર ડેલ્ટા કે એટલે કેટલા થાય હાફ K2 માઇનસ K1 તો હાફ m બાર કાઢ નાખવું શું લખાય V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર થાય. હવે તમે હાફ m ની કિંમત તો 1 છે ને ત્યાંથી 1 લખી V2 સ્ક્વેર તો 8.66 નો વર્ગ અને V1 છે 0 તો W બરાબર 8.66 ભાગ્યા નો વર્ગ કરી અને 2 કરી દો તો આટલા જૂલ સમથિંગ આન્સર આવે. આ એક મેથડ થઈ ગઈ. હવે હું તમને ક્લિયર કહું છું કે આ મેથડમાં મેં શું રજૂ કર્યું છે જુઓ તમે સમજવાનો ટ્રાય કરો તો તમને અહીંયા ક્લિયર થશે કે આપણી પાસે f આપ્યો છે t ના ફોર્મમાં f t ના ફોર્મમાં છે તો a બરાબર f બાય m કરી નાખ્યું મેં અને a t ના ફોર્મમાં લીધો a ના પછી મારે v t ના ફોર્મમાં સંકલન કરીને લઈ લીધો v મળે એટલે t1 લખો તો v1 આવે t2 લખી તો v2 આવ્યો ધેટ મીન્સ w બરાબર ડેલ્ટા k કરી દેવાનો બસ એ ફાઇનલ આન્સર થાય. મેથડ આટલી છે અને આ કોમન કોન્સેપ્ટ છે મેજોરિટી યુઝ થશે આ ટાઈપનો અને તમે જોશો તો દાખલાઓ મળશે બી ખરા. તો f બરાબર ધારો કે t ના ફોર્મમાં આપ્યો હોય તો આ f બરાબર m એ કર્યું અને a બરાબર f બાય m જેમ મેં અહીંયા લખ્યું છે એ પ્રમાણે આટલું સ્ટેપ થયું તો આપણો આ a t ના ફોર્મમાં આવ્યો મારે a ને હવે v ના ફોર્મમાં લઈ જવો છે તો a બરાબર dv upon dt તો dv બરાબર a dt ઇન્ટિગ્રેટ કરી નાખ્યું તો અહીંયા 1 લખ્યું અહીંયા a ની કિંમત લખી દીધી અને dt કર્યું. સંકલન હવે આવડવું જોઈએ t સ્ક્વેર નું થયું t ક્યુબ બાય 3 t1 નું થયું t સ્ક્વેર બાય 2 અને 1 નું થાય t તો આ v મળી ગયો અને એમના એમ રહેવા દો આ સ્ટેપ મળી ગયું છે. હવે ત્યારબાદ t1 0 t2 2 તો t1 0 એ v1 0 t2 2 v2 તમે શોધ્યા છે 8.66 w બરાબર ડેલ્ટા k કરો તો k2 માઇનસ k1 ધેટ મીન્સ હાફ m v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર અને તમે આ ફાઇનલી આન્સર લાવે. એક બીજો દાખલો ગણી કાઢીએ છીએ પહેલા આટલું લખી કાઢો થઈ ગયું ઓકે. એક દાખલો આપું છું અહીંયા એક એક્ઝામ્પલ આપું છું ટ્રાય કરો જાતે અત્યારે જ કરો સ્પીડમાં હો મને જવાબ આપવાનો બને ત્યાં સુધી ટ્રાય રાખજો. f is equal to 3t square f is equal to 3t square t is equal to 0 થી t બરાબર 2 સેકન્ડ માટે કાર્ય કેટલું અને a બરાબર f બાય m ઓકે ટ્રાય કરું મને બી ખ્યાલ નથી a બરાબર f બાય m તો આપણે કિંમત લખીએ m તો 1 છે ધેટ મીન્સ 3t સ્ક્વેર થઈ ગયું તો dv બરાબર a dt આ ઇક્વેશન છે ઇન્ટિગ્રેટ કરું તો v બરાબર ઇન્ટિગ્રેટમાં a ની કિંમત લખું 3t સ્ક્વેર ઇન્ટુ dt 3 બાર આવી જશે t સ્ક્વેર નું સંકલન થાય t ક્યુબ બાય 3 3 કેન્સલ આઉટ થઈ ગયા બરોબર તો v બરાબર કેટલા થયા t ક્યુબ. હવે પછી t1 0 લઈ લો t1 0 તો v1 કેટલા કિંમત મૂકીશું 0 થશે t2 કેટલા છે ભાઈ 2 છે ને હા તો v2 થશે 8 કારણ કે 2 નો ઘન 8 મળી ગયા. હવે w બરાબર ડેલ્ટા k એટલે કે k2 માઇનસ k1 હવે k1 તો 0 છે ધેટ મીન્સ k2 જ થશે અને k2 એટલે હાફ m v2 સ્ક્વેર હાફ m ની કિંમત 1 અને v2 સ્ક્વેર v2 કેટલા છે 8 છે 8 નો વર્ગ એટલે થશે 32 જૂલ. આન્સર થઈ ગયો બોલો સમજ આવે છે
ઓકે, ક્લિયર છે? હવે એક છેલ્લો પોઈન્ટ છે આના પછી એ વર્ગનો, એ નોટ કરાવું છું. આ દરેક જણાને ખ્યાલ આવી જવો જોઈએ ત્યાં સુધી હું એક ગ્રાફ પ્લોટ કરું છું. એફ વર્સિસ એક્સ નો આલેખ, એનું ક્ષેત્રફળ શું બતાવે ભાઈ? તમને લોકોને ખ્યાલ છે? એફ વર્સિસ એક્સ ના આલેખનું ક્ષેત્રફળ કાર્ય બતાવે. હા, તો એ કાર્ય બતાવશે. તો હું અહીંયા તમને રિવિઝનમાં બતાવું છું, ફક્ત એક સમજ પૂરતું, કે આવી જ્યારે સિચ્યુએશન આપી હોય તો આ A1 એરિયા, આ A2 એરિયા, ધેટ મીન્સ ક્ષેત્રફળ એફ વર્સિસ એક્સ નું ક્ષેત્રફળ છે, કાર્ય દર્શાવે છે. આપણને આટલી સમજ છે. તો A1 કાર્ય કેવું ભાઈ? પોઝિટિવ આવે. અને A2 કાર્ય કેવું? નેગેટિવ. તો A1 કાર્ય ધન, A2 કાર્ય નેગેટિવ. ઉપરનું કાર્ય ધન, નીચેનું કાર્ય ઋણ આવશે. બસ આ સ્ટેપ આપણને સમજ હોવી જોઈએ. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. જો આપણી પાસે આ ટાઈપનો એક પેટર્ન આપી છે, ચલો આ રીતનું એક રિલેશન બતાવી દઉં છું. આ સ્ટેપ છે. અહીંયા એફ વર્સિસ એક્સ નો આલેખ છે. એફ વર્સિસ એક્સ નો આલેખ છે. ઓકે, વેલ્યુ કદાચ આપી હોય તો હું બતાવી દઉં છું. 5 અને 6. પહેલા તો તમને આ સિચ્યુએશનમાં આપીને એટલું પૂછ્યું છે કે પહેલા કાર્ય શોધો. બીજામાં કયું છે? જો પ્રારંભિક ગતિ વેગ 0 હોય તો અંતિમ વેગ શોધો. પ્રારંભિક વેગ 0 હોય તો અંતિમ વેગ શોધો. સમજો m બરાબર 1 kg છે. આ બેસ્ટ ટાઈપની પેટર્ન પૂછાશે તમને આમાંથી. અને તમને ખ્યાલ હોવો જોઈએ પહેલા તો કાર્ય શોધવાનું કે અથવા w બરાબર ડેલ્ટા k છે, એટલે ગતિ ઉર્જાનો ફેરફાર કે કાર્ય શોધવાનું કે ડેલ્ટા k શોધવાનું કે જે બી હોય, આ બધું આ મેથડ થી આવશે. હવે તમને એમ કે પ્રારંભિક વેગ 0 હોય તો અંતિમ વેગ શોધો, આ બી પૂછાશે. મારે બીજું નહીં જોઈતું, કાર્ય જોઈએ છે પહેલું શરૂઆતમાં. તો કાર્ય એટલે તમને ખબર છે કે આનું ક્ષેત્રફળ થાય, તો આનું ક્ષેત્રફળ શોધી કાઢો. આનું ક્ષેત્રફળ શોધી કાઢીએ તો w બરાબર ડેલ્ટા k બરાબર એરિયા થશે આનો. તો A1 વત્તા A2, A1 વત્તા A2. કોઈ મને કહેશે ભાઈ A1 ની વેલ્યુ ચોરસ થયો કે આ લંબચોરસ જેવો થયો ને, તો 4 ગુણ્યા 5 આવે. 4 ગુણ્યા 5. A2 કેટલો? 1/2. પાયો કેટલો છે? 6 ઓછા 4. અને વેધ કેટલો? 5. ફાઇનલી આન્સર કેટલો થયો? 20 વત્તા આ બે નીકળી જશે તો 5, 25 જૂલ થાય. W બરાબર ડેલ્ટા K બરાબર 25 જૂલ થાય. 25 જૂલ. કોઈ કન્ફ્યુઝન? 25 જૂલ આવે છે. જો એક આઈડિયા તમારા સામે ક્લિયર કરું છું. આ સિમ્પલ ટોપિક છે પણ આપણને આવડવો જરૂરી છે. W બરાબર ડેલ્ટા K એટલે A1 વત્તા A2. હવે A1 એટલે આનો એરિયા, તો 4 ગુણ્યા 5 કર્યું. આ 1/2. પાયો કેટલો? 6 ઓછા 4 અને આ 5. તો આ શોધી કાઢો એરિયા 25 જૂલ આવ્યો. કોઈ પ્રારંભિક ગતિ ઉર્જા શોધી આપશો? તમે જો અહીંયા લખો V0 અથવા W બરાબર ડેલ્ટા K એટલે કયું સૂત્ર? હાફ m v² માઇનસ v0². આવડે કે ના આવડે? તો હવે તમે ડેલ્ટા K W કેટલા છે? 25 છે બરાબર 1/2 m 1 છે. v² શોધવા છે તમારે અને v0 0 છે, તો v² બરાબર 5√2 થાય. થાય કે ના થાય? બરોબર. તો બસ આન્સર આવી ગયો અંતિમ વેગ v બરાબર ફાઇનલ. તમે હવે આના પરથી આવી ટાઈપની પેટર્ન સમજી શકો છો. વેરિએશન જોશો ને તો આની આજુબાજુ જ હશે, આની આજુબાજુ ફરતું હશે.